હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, આજે આપણે એક્સેલ શીખવાની શરૂઆત કરીશું. તો ચલો આપણે શરૂઆતથી શીખીએ. એક્સેલમાં સૌથી પહેલાં તમારી સામે એક વિન્ડો ખુલી છે મિત્રો. આને એક્સેલ કહેવાય. એક્સેલ ખોલવા માટે આપણે સ્ટાર્ટ બટનમાં ક્લિક કરીને એક્સેલનો સ્પેલિંગ ટાઈપ કરીશું અને એક્સેલ છે એ આ રીતે આપણે ઓપન કરીશું. જો આમાં આ રીતના ઘણા બધા વિન્ડો ખુલશે, ઘણા બધા પેજ ખુલે, એમાંથી આપણે લઈશું બ્લેન્ક વર્કબુક. બરાબર છે, મેં ઓલરેડી લીધેલી છે અહીંયા. હવે આ વર્કબુક એક્સેલની અંદર મિત્રો બુક કહેવામાં આવે છે. બરાબર, જ્યારે વર્ડની અંદર ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે, પાવર પોઈન્ટની અંદર પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે, એવી જ રીતે એક્સેલની અંદર એને બુક અથવા તો વર્કબુક કહેવામાં આવે છે. બરાબર મિત્રો, સૌથી પહેલા જે તમને આ લાઈન આપેલી છે એને કહેવાશે ટાઇટલ બાર. ત્યારબાદ આ જે લાઈન આપેલી છે સેકન્ડ ફાઇલ હોમ ઇન્સર્ટ વાળી, એને કહેવાશે મેનુ બાર. અને એની અંદર આ જે બધા એક એક નામ લખેલા છે એને ટેબ કહેવાશે. બરાબર, ત્યારબાદ આ નીચે તમને જે ઘણા બધા ઓપ્શન્સ દેખાય છે એને રિબન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિબન. તમે જે પણ મેનુ ઉપર ક્લિક કરો એટલે રિબન છે એની શું થશે? ફરશે. બરાબર છે. ત્યારબાદ નીચે આ જે આપેલી છે આને કહેવાશે ફોર્મ્યુલા બાર. બરાબર છે. પછી તમારે આ ફાઇલ લખાઈ ગયા પછી તમારે સેવ કરવી હોય, બરાબર છે, કોઈ ફાઇલ સેવ કરેલી હોય ને ઓપન કરવી હોય તો એ બધા ઓપ્શન તમને ફાઇલ મેનુમાં આપેલા છે ન્યૂ, ઓપન, સેવ એઝ, પ્રિન્ટ. બરાબર, પ્રિન્ટ કાઢી હોય તો પણ તમે અહીંયાથી કાઢી શકો છો. આ બધા ઓપ્શન તમને ફાઇલ મેનુમાં આપેલા છે. બરાબર છે. ત્યારબાદ આ શું છે તો કે નેમ બોક્સ છે. આ શું છે? નેમ બોક્સ. એ હું તમને પછી શીખવાડીશ. અત્યારે આપણે નોર્મલી બધાના નામ જોઈ લઈએ. ત્યાર પછી જે આ ABCDEF આપેલું છે આવી રીતે, આને શું કહેવાશે? કોલમ. જે ઊભા ખાના તમને આપેલા છે ABCD એને કોલમ કહેવાશે. કોલમ મીન્સ જે ઊભા ખાના હોય એક્સેલની અંદર એને કોલમ કહેવાય. જ્યારે 1, 2, 3, બરાબર છે, આ બધી જે તમને આપેલી છે આને રો કહેવાશે. રો મીન્સ તમને જે આડી લાઈન હોય એને શું કહેવાશે? રો. હવે મિત્રો, દરેક ખાનાનું એક એડ્રેસ હોય છે. એડ્રેસ જોતા પહેલા આપણે જોઈએ કે નીચે તમારે અહીંયા સીટ 1 અને સીટ 2 આપેલી છે. બરાબર, તમારે વધારે એક પેજ વધારે એડ કરવું હોય, વધારે કોરું પેજ, વધારે એક નવી વર્કબુક લેવી હોય તો અહીંયાથી ન્યૂ શીટ પ્લસ ઉપર ક્લિક કરશો. જેટલી વાર પણ તમે પ્લસ ઉપર ક્લિક કરશો તમને દર વખતે અલગ અલગ કોરી સીટ મળશે. બરાબર, અને તમે બધામાં વર્ક કરી શકો છો. આ સીટ તમારે કાઢવી હોય તો તેના પર રાઈટ ક્લિક કરીને તમે ડિલીટ પણ કરી શકો છો. બાકીના બધા ઓપ્શન છે મિત્રો, એ પણ હું તમને શીખવાડું છું, પણ એ આપણે 1 by 1 શીખીશું. અત્યારે આપણે ખાલી આટલું જોઈએ. હવે આ મારે સ્ક્રીન છે જે વર્કબુક છે એને મારે ઝૂમ કરીને જોવી હોય તો તમને રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ અહીંયા 100% આપેલું છે, ત્યાં હું પ્લસ ઉપર ક્લિક કરીશ તો આ તમારી જે વર્કબુક છે એની સાઈઝ છે એ કેવી થશે? ઝૂમ. માઇનસ પર ક્લિક કરશો તો નાની થશે. બરાબર, આને ઝૂમ ઇન આઉટ તમે કહી શકો. હવે મિત્રો, આ તમને જે બધા સેલ દેખાય છે, આ તમને જે બધા બોક્સ દેખાય છે, એક એક બોક્સને એક્સેલની અંદર સેલ કહેવામાં આવે છે. બરાબર છે. શું કહેવાય છે? સેલ. અને એ બધા સેલનું એડ્રેસ હોય છે. મીન્સ કે આપણે કોઈ પણ વ્યક્તિની ઘરે આપણે જવું હોય તો એની ઘરે જવા માટે આપણે એનું એડ્રેસ જોઈએ. બરાબર, કોઈ વ્યક્તિની ઘરે આપણે પહેલી વાર જતા હોઈએ છીએ ત્યારે આપણે એનું એડ્રેસની જરૂર પડે, જેથી આપણે વ્યવસ્થિત એની ઘરે પહોંચી શકીએ. એવી જ રીતે એક્સેલની અંદર બધા જ સેલનું પોતપોતાનું એડ્રેસ હોય છે. બરાબર, એ એડ્રેસથી તમે એક્સેલમાં ઇઝીલી વર્ક કરી શકો છો. હવે એ એડ્રેસ ચેક કઈ રીતે કરવું એ હું તમને શીખવાડું છું. એડ્રેસ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા કોલમ નેમ યાદ રાખવું પડશે. બરાબર, અને ત્યારબાદ રો નંબર. કેવી રીતે? તો સૌથી પહેલા ફોર એક્ઝામ્પલ કે હું આ ખાનામાં છું. બરાબર, તો કોલમ કઈ થઈ મિત્રો? તો કે F. બરાબર છે. અને એ જ લાઈનમાં રો કઈ છે? જો આમ જુઓ તો બંને સાઈડ હાઇલાઇટ થયેલું છે. આ થોડું છે વધારે ગ્રે કલરનું આપેલું છે, આ 4 છે પણ થોડો વધારે ડાર્ક ગ્રે કલરમાં આપેલો છે. તો અહીંયા તમે જોઈ શકો કે કોલમ F છે અને રો 4 છે, તો એને F4 આ રીતે બચાશે. તો આને સેલ એડ્રેસ કહેવાય. તમે અહીંયા નેમ બોક્સમાં પણ જોઈ શકો છો. નેમ બોક્સ મિત્રો અત્યારે આપણને ખાલી એક સેલનું એડ્રેસ જોવામાં મદદ કરે છે, પણ જો તમે એક સાથે જાજા બધા ખાના સિલેક્ટ કરેલા હોય તો આ રીતે આવશે. બરાબર છે. તો નેમ બોક્સ ખાલી આપણે સેલ એડ્રેસ ચેક કરવા માટે આપણે અત્યારે યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણે આપણી રીતે સેલ એડ્રેસ ચેક કરતા આવડવું જોઈએ.
બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે હું આ ખાનામાં છું, સોરી, આ ખાનામાં છું, તો આનું સેલ એડ્રેસ શું થશે? જે. બરાબર, કોલમ કઈ થઈ? જે. અને રો કઈ થઈ? 7. તો આને વચાશે J7. બરાબર, હવે આ ખાનામાં છું તો આને વચાશે E15. બરાબર, આ એનું શું થયું? સેલ એડ્રેસ થયું. બરાબર, હવે આપણે નોર્મલ વર્ક શરૂ કરીએ. સૌથી પહેલા મેં શીટ 1 માં અમુક આંકડા લખેલા છે. એ કોલમમાં છે એ 10 સુધી મેં ડબલ, મતલબ કે 2 આંકડા લખેલા છે, અને બી કોલમમાં મેં સિંગલ ડિજિટ લખેલા છે, મતલબ કે 1 આંકડો લખેલો છે. બરાબર, હવે સૌથી પહેલું કામ આપણે આમાં એ કરીશું કે સરવાળો કરવો છે. આ બંને બોક્સમાં આપણે બંને રકમનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે 2 રીત છે, એ હું તમને 2 શીખવાડું છું. હવે મિત્રો, એક્સેલની અંદર રૂલ્સ છે કે તમે જ્યારે એક્સેલ યુઝ કરતા હોય એમાં તમારે કાંઈ પણ ફોર્મ્યુલા, બરાબર, કાંઈ પણ ફોર્મ્યુલા કે સૂત્ર યુઝ કરવું હોય, વાપરવું હોય, તો સૌથી પહેલો નિયમ એ છે કે સૌથી પહેલા એમાં આપણે બરાબરની નિશાની કરવી પડે છે. બરાબર મીન્સ ઇક્વલ ટુની નિશાની કર્યા પછી જ તમે એનો સરવાળો કરી શકો છો. આપણે મેથ્સમાં નોર્મલી કેવું હોય છે કે કોઈ પણ તમે દાખલો ગણો ત્યારબાદ છેલ્લે તમે બરાબરની નિશાની કરીને આન્સર લખો છો. બરાબર છે, દાખલો ગણાઈ ગયા બાદ. જ્યારે આમાં ઉલટું છે કે તમારે પહેલા બરાબરની નિશાની લખો તો જ તમારે આન્સર આવશે, નહીતર આન્સર આવશે નહીં. તો આ નિયમ એનો ખાસ ધ્યાન રાખજો. ગમે ત્યારે તમે ફોર્મ્યુલા યુઝ કરો, સૌથી પહેલા તમારે ઇક્વલ ટુની નિશાની કરવી જ પડશે. બરાબર છે. હવે હું પહેલી રીત શીખવાડું છું, 85 + 8. બરાબર, તો એનો સરવાળો આપણે કરીએ 85 + 8. હવે હું એન્ટર પ્રેસ કરું છું કીબોર્ડમાંથી, તો મારો આન્સર આવ્યો 93. આ તમારી પહેલી રીત થઈ. પણ મિત્રો, આ રીતે તમારો સરવાળો થશે પણ એનો તમને બેનિફિટ નહીં મળે. શું કામે એ હું રિઝલ્ટ કહું છું. આ તમે ગમે ત્યારે યુઝ કરી શકો છો, પણ એનું તમને હું બીજું એક સાઈડ બતાવું છું કે 85 + 8 93 આન્સર આવ્યો. હવે 8ની બદલે જો હું અહીંયા 9 કરું તો મારો આન્સર 94 થઈ જવો જોઈએ, જે થયો નથી. તો હવે આ આન્સર આપણો કેવો ગણાશે? ખોટો ગણાશે. બરાબર છે. હું તમને એવું લાગે તો અહીંયા હું એક રો એડ કરીને એ પણ હું મિત્રો તમને શીખવાડીશ. અત્યારે આપણે જસ્ટ જોઈ લે કે અહીંયા હું હેડિંગ આપી દઉં છું નંબર 1, અહીંયા હેડિંગ આપી દઉં નંબર 2. બરાબર, અહીંયા આપી દઉં પ્લસ મીન્સ કે સરવાળો, અહીંયા માઇનસ. બરાબર, હવે આ હું હાઇલાઇટ કરી દઉં છું એટલે તમે ઇઝીલી જોઈ શકો. બરાબર છે, અને અલાઇનમેન્ટ એને સેન્ટર આપી દઉં છું. આ બધું જ હું તમને ધીરે ધીરે શીખવાડીશ. અત્યારે આપણે 1 by 1 સ્ટેપ જોઈએ. હવે અહીંયા ફરીથી આપણે સરવાળો કરીએ. હવે સેલ એડ્રેસનો સરવાળો કરીશું. આપણે જો સેલ એડ્રેસ વગર સરવાળો કર્યો તો શું થયું કે આપણે સંખ્યા ચેન્જ કરી આ ખાનામાં, તો જવાબ છે એ ચેન્જ ન થયો. બરાબર, તો હવે આપણે સેલ એડ્રેસનો સરવાળો કરીને જોઈએ. તો સેલ એડ્રેસ 85 નું સેલ એડ્રેસ શું થશે? A2. તો આપણે અહીં ટાઈપ કરીશું A2. હવે મિત્રો, તમારે ટાઈપ ન કરવું હોય તો તમે ઇક્વલ ટુની નિશાની કરીને તમે એક ખાનામાં જસ્ટ ક્લિક બી કરી શકો છો. બરાબર, ત્યારબાદ પ્લસની સાઇન. હવે આનું સેલ એડ્રેસ થશે B2. બરાબર, તો ટાઈપ કરશો તો પણ ચાલશે અને ક્લિક કરશો તો પણ ચાલશે. આમાં કેસ સેન્સિટિવ નથી. બરાબર છે, આમાં જે સેલ એડ્રેસ તમે ટાઈપ કરો છો એ કેસ સેન્સિટિવ નથી. મીન્સ કે કેપિટલ સ્મોલની એવી કંઈ જરૂરિયાત નથી. કેપિટલ લખશો તો એ જ આન્સર આવશે, સ્મોલમાં લખશો તો એ જ આન્સર આવશે. હવે હું એન્ટર આપું છું A2 + B2. બરાબર, હવે એન્ટર આપું તો આન્સર આવ્યો 94. જો ફરીથી મિત્રો ટાઈપ કરું છું ઇક્વલ A2 પ્લસ આનું સેલ એડ્રેસ શું થશે તો કે કોલમ B. બરાબર, અને રો થશે 2, તો B2 પ્લસ 94 આન્સર આવ્યો. હવે જો આ જે 9 છે એ હું ચેન્જ કરીને 10 કરું અને એન્ટર આપું તો જો મારો આન્સર છે એ ફરી ગયો. હવે 10 ની બદલે હું 5 કરું તો આન્સર છે મારો ફરી ગયો. બરાબર છે, આ સેલ એડ્રેસથી આપણને આટલો ફાયદો થાય. તો તમે સેલ એડ્રેસથી પણ એનું પ્લસ કરી શકો છો. ફરીથી જોઈએ, ઇક્વલ ટુ A3 + B3. બરાબર, ફરી પાછું ઇક્વલ ટુ A4 + B4. બરાબર છે, તો આ શું થયું? આપણે સરવાળો થયો. આ જ રીતે જો તમારે બાદબાકી કરવી હોય તો કઈ રીતે કરી શકો?
તો ઇક્વલ A2 માઇનસ, એક જ મિનિટ, A2 માઇનસ B2, મતલબ 85 માંથી 5 છે એ માઇનસ થશે, તો આન્સર આવ્યો 80. બરાબર છે. મેં બે આંકડા લીધા છે, એકમાં ડબલ ડિજિટ છે, એકમાં સિંગલ ડિજિટનું કારણ એ છે જ્યારે તમે માઇનસ કરો ત્યારે આપણો આન્સર છે એ માઇનસમાં ન આવે, એટલા માટે આ રીતે મેં લીધેલું છે. ફરીથી જોઈએ, ઇક્વલ ટુ, હવે 32નું સેલ એડ્રેસ થશે A3 માઇનસ B3. હવે જો ઘણી વખત મિત્રો એવું થાય કે તમે અહીંયા ઇક્વલ કરીને A4 ટાઈપ કર્યું પણ એન્ટર અપાઈ ગયું, આમાં તો મારે સૂત્ર લખવાનું ભૂલાઈ ગયું. બરાબર, હું કાંઈ પણ આંકડા લખીશ તો એ તો વયું જશે મારું લખેલું, એ ન જાય એના માટે શું કરવાનું કે તમારે આ ખાનામાં તમારે ચેન્જીસ કરવા છે, તો કીબોર્ડમાંથી F2 કી પ્રેસ કરી શકો, અથવા તો અહીંયા ફોર્મ્યુલા બારમાં ક્લિક કરીને પણ તમે ટાઈપ કરી શકો. બરાબર છે. આ રીતે થઈ ગયો ચેન્જીસ. આપણે પ્લસ નહોતું કરવાનું, અહીંયા શું કરવાનું હતું, માઇનસ. બરાબર. હવે આપણે લઈએ પ્લસ માઇનસ, ધેન આપણે લઈએ મલ્ટીપ્લાય. બરાબર, અથવા તો મલ્ટીપ્લિકેશન. ધેન આપણે લઈએ ડિવિઝન અથવા તો ડિવાઇડ. ડિવિઝન મીન્સ ભાગાકાર. બરાબર છે. હવે જો મિત્રો અહીંયા એક હું તમને શીખવાડી દઉં કે મારો આ સ્પેલિંગ છે મલ્ટીપ્લિકેશનનો, મારો પૂરો નથી દેખાતો. બરાબર છે. હાફ આગળથી અને પાછળથી અમુક શબ્દ કપાય છે, તો જો મારે આ બોક્સ મોટું કરવું હોય તો એની જે આ લાઈન છે એ લાઈન ઉપર હું એરો લઈ જાઉં અને ત્યાં ક્લિક કરીને હું એને થોડુંક મોટું કરી દઈશ. બરાબર, અથવા તો ડબલ ક્લિક કરશો તો પણ એની સાઈઝ એ લઈ લેશે. મલ્ટીપ્લિકેશન કરવા માટે ઇક્વલની સાઇન A2 ઇન્ટુ B2, ઇન્ટુ માટે આ સાઇન આવશે. બરાબર છે. એન્ટર. આ એનું મલ્ટીપ્લિકેશન થયું. ફરીથી જોઈએ, ઇક્વલ A3 ઇન્ટુ B3. બરાબર. ડિવિઝનમાં જોઈએ, ડિવિઝનમાં કઈ સાઇન આવશે, મલ્ટીપ્લાય આપણે હજી એકવાર કરી લઈએ એટલે બધું લાઈનમાં થઈ જાય. બરાબર છે. ત્યારબાદ ડિવિઝનમાં કઈ સાઇન આવશે મિત્રો, તો ડિવિઝનમાં સ્લેશ આવશે. હું અહીં સ્લેશ કરું છું, 2 ડિવાઇડ B2, આ સ્લેશ આવશે. બરાબર છે. એન્ટર. ઇક્વલ A3 ડિવાઇડ B3. જો આ આન્સર આવ્યો. બરાબર છે. આ પોઈન્ટ્સમાં પણ આન્સર આવી શકે છે, કેમ કે આપણે આ બંનેનો ભાગાકાર કરીએ તો 6 × 2. બરાબર, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30. બે વધી જે વધે છે એના માટે આ પોઈન્ટ્સ આવે છે. ઇક્વલ A4 ડિવાઇડ B4. ઓકે, આ રીતે તમે મિત્રો ઇઝીલી આમાં પ્લસ માઇનસ મલ્ટીપ્લાય, બરાબર, અથવા તો મલ્ટીપ્લિકેશન અથવા તો ડિવિઝન, ત્યારબાદ આપણે ડિવિઝન અથવા ડિવાઇડ. બરાબર છે. પ્લસ માઇનસ મલ્ટીપ્લાઇડ અને ડિવાઇડ, આ રીતે તમે ઇઝીલી એક્સેલની અંદર યુઝ કરી શકો છો. હવે મિત્રો એક્સેલ આપણે શરૂ જ કર્યું છે, તો ધીમે ધીમે એક્સેલમાં હું તમને બધા ફોર્મેટિંગ અને ઘણું બધું શીખીશું આપણે. બરાબર છે મિત્રો. જો મારા વિડીયો તમને ગમતા હોય, મારે તમને સમજાવવાની મેથડ ગમતી હોય, તો મારી ચેનલને વધુને વધુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને કાંઈ પણ તમારે પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.